નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હિતાલી શાહ। ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનમાં જે આરોપી હતા એવા કેટલાક જે આંદોલનકારીઓના રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચી લીધા છે અને આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ પણ કર્યું છે। સરકારે આવું પાછળ કરવાનું ગણિત શું છે તો સરકાર જાણે, પરંતુ જે પ્રમાણે પાટીદાર આંદોલન સમયના જે કેસો પાછા ખેંચાયા છે તેને લઈને સરકારના મંત્રી ઋષિકેશ પટેલ પ્રતિક્રિયા આપી છે। જોઈએ શું કહી રહ્યા છે ઋષિકેશ પટેલ। મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વખત કેસો પાછા ખેંચાતા ગયા છે। હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે। દરેક ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે, પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા છે। એ આક્ષેપ તો એ કરે જ છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો। અને જે વખતે આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગતોડ થઈ અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે। એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગારને સજા ચોક્કસ થાય, પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે। BNS ભારતીય ન્યાય સંહિતા 360 પ્રમાણે જે પણ કોઈ તમારું કહેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો 360 પ્રમાણે એ કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી હવે થશે। કોઈ પણ સરકાર અને એ પણ ચૂંટાયેલી સરકાર જ્યારે પણ સત્તા ઉપર હોય એટલે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ, અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે। તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન ભળી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય। મેં કહ્યું એમ દરેક કેસની ગ્રેવિટી અને એ તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલનના, અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે। આપને અમારો અહેવાલ કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો। સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।